સામે ભગવાન ઉભા છે, માંગવાનું કહે છે. બીજી વાર કીધું, હે કરદમ ઋષિ માંગો, વરદાન દેવા આવ્યો છો. પ્રભુ કુછ નહીં ચાહે, તમારા દર્શન થયા, હવે બીજું શું માંગ બાકી હોય? ત્રીજી વાર માંગવાનું કહું, બોલે શું જ નહીં જોઈએ, બસ તમારી કૃપાની વર્ષા હંમેશા વરસતી રહે. અબ સુનો, કથાની મજા હવે સાંભળો. એક એક પ્રસંગો અદ્ભુત છે. સમયની મર્યાદામાં જીવતા આપણે કઈ કથાનો વિસ્તાર કરું અને કઈ કથાને ટૂંકી કરું ભાઈ. એક એક કથા ભાગવતજીની અદ્ભુત છે. કલાકો શું, દિવસોના દિવસો ઓછા પડે. ત્રણ વખત માંગવાનું કીધા પછી કરદમે કઈ ન માંગ્યું. હવે ભગવાન કહે છે કે હે કરદમ ઋષિ, તો હું માંગુ તમારી પાસે? તમે કહો તો હું માંગુ. આ માણસની સાધનાની ભૂમિકા તો જુઓ, ભગવાનને માંગતા કરી દીધા. પ્રભુ આપ મારી પાસે શું માંગ્યું? બોલે મને માંગવું છે. પ્રભુ માંગો. અને કરદમ ઋષિને ભગવાને કહ્યું, મારે તમારો દીકરો બનવું છે, તમે લગ્ન કરો. તમે લગ્ન કરો, મારે તમારે ઘરે બાળક બનીને આવવું છે. ગંગા અને યમુનાનો પ્રવાહ, હર્ષના આંસુ કરદમની આંખમાં નાચવા લાગ્યા. ધન્ય હો પ્રભુ, ધન્ય હો, મારા અવતારને ધન્ય કરી દીધો. તમે મારા દીકરા. બોલે હા, તમારો દીકરો બનવું છે મારે. પ્રભુ તો સાથે એ પણ કહી દો, લગ્ન કોની સાથે કરું? બોલે ચિંતા નહીં કરો, તમામ વ્યવસ્થા અસ્તિત્વની થઈ ચૂકી છે. આજથી ત્રીજા દિવસે મનુ મહારાજ એની દીકરીને લઈને મૂર્તિયાની શોધમાં નીકળશે. એ તમારા આશ્રમે આવશે. તમે એને ગમી જશો, બસ કેવલ હા પાડી દેજો. ત્રીજા દિવસે કરદમ ઋષિને ત્યાં મનુ અને સદરૂપા પોતાની દીકરી તસ્ય વૈ દુહિતા બ્રહ્મન દેવહૂતિતિ વિશ્રુતા પત્ની પ્રજાપતેરુક્તા કર્દમસ્ય ત્વયા નઘ. રથને આવતો જોયો કરદમ ઋષિએ. મારા ભાવિ પત્ની બનનાર વ્યક્તિ એને લઈને મનુષ્યત્રોમાં આવી રહ્યા છે. પરીક્ષા કરવી જોશે, જેની સાથે જિંદગી જોડવાની છે, દાંપત્ય જીવનમાં ભગવાન આવવાના છે.